टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળના સમાચારો જોઈએ તો વીજળીના બિલમાં હવે 100 યુનિટે 15 રૂપિયા ઘટશે। સરકારે યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે। 1 જુલાઈથી આ ઘટાડો લાગુ થશે। 1,75,00,000 ગ્રાહકને વીજ વપરાશ પર લાભ મળશે। ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। ફ્યુઅલ સરચાર્જ 2.45 થી ઘટીને યુનિટનો દર ₹2.30 થઈ જશે। 100 યુનિટના વપરાશ પર ₹15નો ફાયદો થશે। આ ચાર્જનો ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલના ગ્રાહકોને જ લાગુ પડશે। આ પહેલા ગુજરાત સરકારે ઓક્ટોબર 2024માં ફ્યુઅલ સરચાર્જ 2.85 થી 40 પૈસા ઘટાડીને 2.45 કર્યો હતો। માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો। એ સમયે ફ્યુઅલ સરચાર્જ 3.35 હતો, જે ઘટીને 2.85 થયો હતો। 18 મહિનામાં ₹1.05 ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે 100 યુનિટ વીજળીએ ₹105 બચશે। લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે જાન્યુઆરી 24માં આપણે લગભગ 50 પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા। ઓક્ટોબરમાં બીજા 40 પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે। લગભગ આ બિલમાં 400 કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે। તો કેટલું વીજ બિલ ઘટશે તેની વિગતો પર નજર કરીએ તો પહેલા 100 યુનિટ પર ફ્યુઅલ સરચાર્જ 2.45 હતું। હવે ફ્યુઅલ સરચાર્જ પર 15 પૈસાનો ઘટાડો થયો છે। 15 પૈસાનો ઘટાડો થતાં ફ્યુઅલ સરચાર્જ 2.30 થયા। હવે 100 યુનિટે ₹15ની બચત થશે। પહેલા 100 યુનિટ પર ફ્યુઅલ સરચાર્જ 2.45 હતું। હવે ફ્યુઅલ સરચાર્જ પર 15 પૈસાનો ઘટાડો, ત્યારે 15 પૈસાનો ઘટાડો થતાં ફ્યુઅલ સરચાર્જ 2.30 થયું। 100 યુનિટે ₹15ની બચત થશે। નમસ્કાર। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી માનનીય ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકાર ઉર્જા ક્ષેત્રે ઘણી સુંદર કામગીરી કરી રહી છે। એનો સૌથી ઉત્તમ દાખલો જોઈએ તો આખા ભારતની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો। એમાં આપણી ગુજરાતની 4 વીજ વિતરણ કંપનીઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલી, મધ્ય ગુજરાત વીજ કંપની બીજો, ઉત્તર ગુજરાત વીજ કંપની ત્રીજો અને પાંચમો નંબર પીજીવીસીએલને મળ્યો છે। સાથે સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ જ્યારે બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે નિર્ણય કર્યો કે કાંઠા વિસ્તારના 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ, જેથી વાવાઝોડા વખતે અમે 40,000 થી 50,000 પોલ નુકસાન થઈને બદલવા પડ્યા હતા। એટલે અંડરગ્રાઉન્ડ કેબલિંગથી આ વીજળીની ગુણવત્તા ઘણી સુધરી છે। અને સાથે સાથે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વખતે કોલસાની તંગી હતી અને ગેસની પણ તંગી હતી, પરંતુ હવે ત્યાર પછીથી આપણી સરકારે જે સોલાર રૂફટોપ અને રિન્યુએબલ ઉર્જામાં ઘણી પ્રગતિ કરી છે। સમગ્ર દેશમાં 10 લાખ ઘરો ઉપર ગુજરાતે રૂફટોપ લગાવીને આખા દેશમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમજ પવન ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત સૌથી મહત્વની કામગીરી કરી રહી છે। ત્યારે આ બધા કારણોને લઈને આપણી વીજળીની ગુણવત્તા તો સુધરી છે અને સાથે સાથે એના લીધે વીજ લોસ પણ ઘટ્યું છે અને આ વીજ લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે જાન્યુઆરી 24માં આપણે લગભગ 50 પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા। ઓક્ટોબરમાં બીજા 40 પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે।
લગભગ આ બિલમાં 400 કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે. આપણા જે ગ્રાહકો છે એ 1,75,00,000 જેટલા ગ્રાહકોને આનો ફાયદો થશે. તો આ જે છે તો જે ગવર્મેન્ટની ડિસ્કાઉન્ટ કંપનીના જે કન્ઝ્યુમર્સ છે એ લોકોને જે ટોરેન્ટ પાવર કે એ લોકોને નહીં એ લોકોના ડિસ્કોમ જુદા છે, એ લોકોની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જુદી છે. એકવાર ખાલી આ ઘટાડો એ ફરીથી સ્પેસિફાઈ કરતો આપી જાહેરાત તમને કાગળ આપી દઈશું. એકવાર તમે જાન્યુઆરી 2024માં આપણે ફ્યુઅલ ચાર્જના દર મહિને 50 પૈસા ઘટાડ્યા અને ₹3.35 હતા એના ₹2.85 કરેલ હતા. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર 2024થી ફ્યુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો કરીને ₹2.45 યુનિટ કરવામાં આવ્યો. ત્યાર પછી 25-26માં ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન 25 દરમિયાન ફ્યુઅલ ચાર્જીસના દરને ₹2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો. હવે આપણે જે સુધારાઓ કર્યા મેં વાત કરી એના લીધે ફરીથી ફ્યુઅલ ચાર્જીસમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આના લીધે 1/7/25થી કરેલ વીજ વપરાશ ઉપર તમામ વીજ ગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ ₹2.30 ઘટાડેલા દરે કરવામાં આવશે અને વીજ નિયમ આયોગ એટલે કે GRCના ડિસિઝન પ્રમાણે જ આ રેટ ચેન્જ થાય છે. એટલે GRC જ્યાં સુધી આમાં સુધારો નહીં કરે ત્યાં સુધી આ રેટ અમલમાં રહેશે. એવા સંજોગો આવે કે કોલસાની તંગી પડે, ગેસની તંગી પડે, પાવર સપ્લાયમાં ઘટાડો થાય તે સમયે આ રેટો ચેન્જ થતા હોય છે. અને જ્યારે વીજ કંપની પોતે પોતાની કાર્યક્ષમતા સુધારે તો પોતે પણ રજૂઆત કરે છે કે અમારે વીજમાં આ ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કરવો છે અને એટલા માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે. આ જે 15 પૈસા છે એની ઇફેક્ટ 1/7/25થી. અચ્છા, અને બીજું સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તાપી સોલારનો, એનું અત્યારના સ્ટેટસ શું છે? શાનું? તાપી સોલાર વાળું. તાપી સોલાર સોલાર તાપીમાં જે નદીમાંથી જે ઉપર લઈને પછી પાણી નીચે પાડીને જે સોલારની આખી જે સિસ્ટમ આપવાની હાઇડ્રો પાવરની વાત કરું છું. હાઇડ્રો પાવરમાં પણ ગુજરાતે ઘણી બધી ખાલી તાપીનું જ કોને સાહેબ? તાપી એટલે તાપીમાં આપણે જે એક તળાવ પાસે આપણે જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે નાખવાના હતા ક્યાં? એનો બહુ મોટો વિરોધ થયો હતો. ક્યાં? ફ્લોટિંગ આ સોલરની floating. વાત હા, કરીએ. હા. એટલે ફ્લોટિંગ સોલરનું કામ જો બે વસ્તુ છે, એક ફ્લોટિંગ સોલર છે અને એક પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ છે. હા. બંને અલગ અલગ વસ્તુ છે. આપણે તાપી ખ્યાલ સોલાર છે. તમે કઈ વાત કરો છો? સાહેબ એ કહે છે બરોબર છે. હમ. હૈદર સાહેબ કહે છે બરોબર છે. શું છે? એટલે જે પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટની કામગીરી છે ને એમાં આપને ખ્યાલ હોય તો સમગ્ર ગુજરાત રાજ્યમાં 102 સાઇટ આપણે આઈડેન્ટિફાઈ કર્યા હતા. He is talking એ પછી solar. હા, એટલે એની પમ્પ સોલરની આ વાત પંપ સોલારની વાત છે. નીચે પંપ પાણી સોલરની ઉપરથી વાત. નીચે. આ કામગીરી જે છે એ ચાલે છે, સર્વે વગેરેની કામગીરી ચાલી જ રહી છે અને એનાથી પણ બહુ રાજ્યને ફાયદો થવાનો છે. એટલે એક જે એનર્જી સ્ટોરેજ સોલ્યુશન આપણે જે કરતા હોઈએ છીએ ને એમાં બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન હોય છે, લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ હોય છે અને પંપ સ્ટોરેજ હોય છે. એટલે પંપ સ્ટોરેજનું કામ જે છે એ ચાલે છે. એટલે સર્વે વગેરેની કામગીરી ચાલી જ રહી છે એમાં. એટલે એ ઓન ટ્રેક છે અને ફ્લોટિંગ સોલરનું પણ કામ ઓન ટ્રેક છે. આપણે ઝીરો કાર્બન કરવાના છે એના માટે આ બધા બેટરી સ્ટોરેજ, પંપ સ્ટોરેજ એટલે દિવસના પાણી ઉતારીને રાતના પાછો એનો વીજળીમાં ઉપયોગ થઈ શકે એ રીતના બધા પ્રયોગો ચાલુ છે. એમાં સાહેબ, એમાં તાપીમાં આદિવાસીનો સખત વિરોધ હતો આ જે પ્રોજેક્ટો છે એના માટે, અને એના માટે બહુ મોટું આંદોલન પણ હમણાં થયું હતું. અને સરકારે એ વખતે એવું બી કીધેલું કે સ્ટીલ ટાઈમ આ પ્રોજેક્ટ અમે આ તો ખાલી સર્વે થાય છે અત્યારે. તો અત્યારે પ્રોજેક્ટ શરૂ નથી થયો ને આમાં નાના નાના વિયરો બનશે, બહુ મોટા વિયર બનવાના નથી. અત્યારે આપણી પાસે સરદાર સરોવર ડેમ છે એના ઉપર આ સિસ્ટમ ઓલરેડી અમલમાં છે ને આપણે વીજળી પેદા કરીએ જ છે ત્યાં. જીએસટી કાઉન્સિલની મીટિંગમાં ક્યારે જવાનું, શું ફેરફાર આવશે, ક્યારે આવશે? બસ આ તો વીજળી માટે હતી પણ તમને ઇંતજારી હતી એટલે કહું કે ગયા અઠવાડિયે આપણે જીએસટી જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ હતી એમાં કોમ્પન્સેશન સેસ ને રેટ રેશનલાઇઝેશન એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે નાના લોકોને ઉપયોગી વસ્તુઓના
રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના અને અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે. તે જ રીતે કોમ્પન્સેશન સેસ કે જે અમલમાં હતો 17 થી 22 સુધી જે રાજ્યોને કોમ્પન્સેશન આપવાનું હતું એના માટે હતું, પરંતુ કોરોનાના લીધે ટેક્સની આવક ઓછી થઈ અને એટલા માટે કોમ્પન્સેશન સેસને લંબાવવામાં આવ્યું. હવે કોમ્પન્સેશન જે સેસ લગાવેલો છે એ ઓક્ટોબર 25થી આપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ બધા નિર્ણયો જીએસટી કાઉન્સિલની મિટિંગ કાલે અને પરમ દિવસે છે એ મિટિંગમાં આના નિર્ણય કરવામાં આવશે. ત્યાર પછી જ આ બધી વાતનો અમલ થશે. ખાસ કરીને કઈ પ્રોડક્ટમાં ઘણી બધી પ્રોડક્ટના નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એના ઉપર જે અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે, મોટે ભાગે મંજૂર પણ થઈ છે. પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે. સિમેન્ટ પણ જે 28% છે અને 18%, આવા ઘણા બધા ખેડૂતોને, એમએસએમઈને બધાને આમાં ફાયદો થવાનો છે. નહીં સાહેબ, આ જે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે 0% કરવાની જે વાતચીત ચાલી રહી છે, માનો કે છેલ્લા કેટલાક મહિનામાં અગાઉના 2 કે 3 મહિનામાં જેને લાઈફ ઇન્સ્યોરન્સમાં જેને ટેક્સ ભર્યો હોય એને રિફંડ આપવાની કોઈ પ્રોસેસની બી એવી કોઈ ચર્ચા થઈ છે? એની ચર્ચા નથી થઈ, પણ એમાં એક જ નક્કી થયું છે કે સરકાર અને તેમાં પણ ઇન્સ્યોરન્સ મેનેજ કરે છે યુડા, એ લોકોએ આનો લાભ સીધો ગ્રાહકોને મળે એ રીતનું જોવાનું એમને સિસ્ટમ બનાવી છે. અચ્છા, બીજું સાહેબ, એમાં એક ઓટોમોબાઈલ ઉપર બી કંઈક ચર્ચા થઈ હતી. એમાં કંઈક એવી બી કંઈક ચર્ચા થઈ છે કે 10 લાખ રૂપિયા સુધીની ગાડી હોય એની ઉપર આટલા ટકા ટેક્સ ને 10 લાખ ઉપરની જે ગાડી હોય એની પર 28% ટેક્સ લેવાનો, એવી કોઈ ચર્ચા થઈ છે ખરી સર? જ્યારે 18% અને 5%ના સ્લેબ આવે છે ત્યારે 40%ના સ્લેબમાં સુપર લક્ઝરી ગાડી કે સુપર લક્ઝરી વસ્તુ આવવાની છે. એટલે એ બધી ચર્ચામાં છે, હજી એ ફાઇનલ થશે ત્યારે ખબર છે. પણ ટીવી, એર કન્ડિશનર, ફ્રીજ એ બધું સસ્તું થવાનું છે એટલે લોકો ખરીદતા નથી. સાહેબ નવેસરથી કોમ્પન્સેશન લેવું પડશે. કોમ્પન્સેશન તો એક્ટ, કોમ્પન્સેશન એક્ટ છે. કોમ્પન્સેશન ઇઝ અ એક્ટ ને એની ટાઈમ લિમિટ હતી. આ કોમ્પન્સેશન સેસ જે આપણે નાબૂદ કરવાની વાત કરીએ છીએ, અત્યારના આપણે કોમ્પન્સેશન સેસ કેટલો થઈ ગયા છે? એ તો અમુક સ્પેસિફિક આઇટમ પર લાગેલો છે, બધા પર નથી લાગેલો. નહીં, એના પર કોલસા પર લાગેલો નહીં. કોલસા ઉપર લાગેલો હતો, પેલી મોંઘી ગાડી ઉપર લાગેલો હતો, જે સિગરેટ છે, તમાકુ છે, જેને આપણે દસ્તી કરવા માંગતા એના ઉપર કોમ્પન્સેશન 90%, 100% સુધી હતું. એમની સાહેબ આ કોર્પોરેટ ટેક્સ ઉપર ઘટાડ્યો છે, એમાં કઈ વધારવાની વાત વિચાર છે? ને આની સાથે લેવા દેવા નથી કોર્પોરેટ ટેક્સ. એના કારણે આવક તો ઘટે છે ને આની અંદર. આપણે તો વ્યક્તિગત આવક પણ 12 લાખ કરીને આપણે આ ઘણું બધું થવાનું છે, પણ સરકાર વિચારે છે કે આના લીધે લોકોની વપરાશ વધશે, ખરીદી વધશે અને જીએસટીને ફાયદો થાય. થેન્ક યુ. થેન્ક યુ. હિન્દી નહીં આવે બસ. થેન્ક યુ. બધાને કહેતો નાસ્તો કરીને